જય શ્રી કૃષ્ણ મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર વિકલન જેડબલઈના આપણે આરડી શર્માના દાખલા ગણ્યા હતા. આજે આગળ વધીએ. આપણી પાસે ફર્સ્ટ આજે એમસીક્યુ છે, એની અંદર કીધું છે y ઇઝ ઇક્વલ ટુ log sin x અપોન cos x. આપણે આનું વિકલન dy બાય dx મેળવવાનું છે. આપણી પાસે એક રૂલ છે લોગનો કે log b આધાર a હોય તો તમે આધાર પરિવર્તનના આધારે log ઓફ b અપોન log ઓફ a આ બંનેનો આધાર e હોય, બરાબર? આવું લખી શકો છો. તો આ જ નિયમનો હું અહીંયા ઉપયોગ કરું તો મને મળશે y ઇઝ ઇક્વલ ટુ log sin x ના છેદમાં log cos x. ઓકે, હવે આપણે આનું વિકલન કરીએ. dy બાય dx હું ભાગાકારનો નિયમ ઉપયોગમાં લઉં તો log cos x એમનેમ રહેશે. d dx ઓફ, જો આ બધું હું અત્યારે લખું છું, તમારે જેડબલઈની અંદર તો ખરેખર આ બધી વસ્તુ લખાય જ નહીં, કારણ કે તમારો ટાઈમ બહુ જ બગડે એમાં, બરાબર? ત્યાં તમને મૌખિક ગણતરી અમુક હદ સુધીની કમ્પલસરી આવડી જ પડશે, બરાબર? આ ભાગાકારનો નિયમ મેં ઉપયોગમાં લીધો. બહુ જ સિમ્પલ દાખલો છે, બરાબર? આવા દાખલા જો જેડબલઈમાં તમારા માટે આવી જાય, હશે તે ઘણા બધા, તો તમને બહુ આનંદ આવી જશે. હવે પહેલું log cos x એમને એમ રહેવા દઉં, બરાબર? log sin x એટલે આ આવશે 1 અપોન sin x, અને sin x નું વિકલન થઈ જશે cos x, માઇનસ log sin x હું એમને એમ રહેવા દઉં, અને આ log sin x એટલે log cos x, સોરી, છેદ છે. log cos x નું 1 અપોન cos x ને cos નું થશે માઇનસ sin x ના છેદમાં log cos x નો સ્ક્વેર. ક્લિયર? આ cos અપોન sin એટલે આ આવી જશે cot x ઇન્ટુ log cos x માઇનસ 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 આપણે લઈએ પ્લસ log sin x ઇન્ટુ tan x ના છેદમાં log cos x નો સ્ક્વેર. બરાબર? તો આ તમારો આન્સર થઈ ગયો છે. આમાં વધારે કશું કરવાની જરૂર નથી. ક્લિયર? સેકન્ડ એમસીક્યુ. હવે આ એક નવું છે આપણા માટે, અત્યાર સુધી આપણે નથી કર્યા. એની અંદર તમને કીધું છે કે એક f ઓફ x બરાબર નિશ્ચાયક આપેલો છે, બરાબર? વિકલનમાં નિશ્ચાયકનો ઉપયોગ છે. sec થીટા tan સ્ક્વેર થીટા 1 થીટા ઇન્ટુ sec x છે, પછી છે tan x, આ છે x 1 tan x માઇનસ tan થીટા 0. તો તમારે મેળવવાનું છે f પ્રાઇમ ઓફ થીટા, તમારે મેળવવાનું છે. હવે પહેલી વસ્તુ કે નિશ્ચાયકનું સંકલન તમારી પાસે આવ્યું નથી. તમારી પાસે બે રસ્તા છે. એક તો નિશ્ચાયકને ઓપન કરી દો, એક બહુપદી મળશે, આ બહુપદીનું તમે વિકલન કરો, અથવા તો નિશ્ચાયકને નિશ્ચાયક સ્વરૂપમાં રાખીને પહેલાં એનું વિકલન કરો અને ત્યારબાદ એનું એક્સપાન્શન આપીને જે કાંઈ તમારે વિકલિતની કિંમત મેળવી હોય મેળવો. સપોઝ અહીંયા નિશ્ચાયકનું વિકલન હું કઈ રીતે કરીશ તો f પ્રાઇમ ઓફ x રિસ્પેક્ટ x છે, બરાબર? એટલે કે એક્સની સાપેક્ષે વિકલન કરવાનું છે. હવે sec થીટા છે, થીટા એટલે એક્સ ચલ નથી. વિકલન કઈ રીતે થાય છે નિશ્ચાયકનું કે ફર્સ્ટ રો, બાકીની બંને રોનું વિકલન થાય નહીં, પહેલાં પહેલી રોનું થાય, વત્તા બીજી રોનું, વત્તા ત્રીજી રો, 1 બાય 1 દરેક રોનું કરશું, અથવા તો તમે કોલમ લઈ શકો. હું અહીંયા રો લઉં છું તો sec થીટાનું વિકલન પહેલાં આનું કરીએ તો sec થીટાનું વિકલન મારા માટે 0 થઈ જશે. કેમ ભાઈ sec થીટાનું 0? કારણ કે થીટાની સાપેક્ષે વિકલન નથી કરવાનું, તમારે કરવાનું છે એક્સની સાપેક્ષે. એટલે એનો મતલબ આપણે એવો લેવાનો છે કે થીટા એ કોન્સ્ટન્ટ ટર્મ છે, બરાબર? એ તમને અંદર આપેલું છે કે ભાઈ થીટા છે એ નોન ઝીરો નંબર છે. એનો મતલબ કે કોઈ એક કિંમત ચલ કિંમત નથી, અચળ કિંમત છે. એટલે sec થીટાનું 0 થઈ ગયું, tan થીટાનું પણ 0 થઈ ગયું, 1 નું પણ 0 થઈ ગયું. આ થીટા એમને એમ sec થીટાનું મારા માટે આવશે sec થીટા, સોરી sec x છે, sec x into
10x. ઓકે, આને થોડુંક લંબાવી દઈએ આપણે. પણ આપણે મેં તમને કીધું એમ 1 by 1 લેશું. એટલે પહેલી રો લીધી તો આ 0 0 1, બાકી બધું એમને એમ થીટા ઇન્ટુ sec x, આ છે 10x, આ છે x, 1 10x માઇનસ ટેન થીટા 0 પ્લસ હવે બીજી રો માટે તો પહેલી રો એમને એમ રહેવા દો, આ આવશે sec થીટા ટેન સ્ક્વેર થીટા 1, આ થીટા sec x નું મારા માટે થશે sec x ઇન્ટુ 10x, બરાબર. 10x નું થશે sec વર્ગ x, આ 1 એઝ ઇટ ઇઝ, x નું થઈ જશે 1, અને ત્રીજી રો છે એ એમને એમ રહેવા દઈએ આપણે, એમાં કોઈ બદલાવ નથી કરવાનો કારણ કે વિકલન કર્યું છે એ કોનું કર્યું છે, બીજી રોનું. વત્તા હવે થર્ડ રોનું જ્યારે કરો ત્યારે પહેલી બે રોને બદલાવાની નથી. આ sec થીટા ટેન સ્ક્વેર થીટા 1 થીટા ઇન્ટુ sec x 10x x, અને અહીંયા આવશે 1 નું 0, 10x નું થઈ જશે sec વર્ગ x, ટેન થીટા 0 0 નું 0. ક્લિયર? હવે આ 1 નું 0 થઈ જશે અહીંયા, બરાબર, ફર્સ્ટ રોની અંદર. હવે પહેલી રોમાં પહેલું જે આપણે કરેલું છે ફર્સ્ટ રો છે એ બધી 0 છે, એટલે એનો મતલબ આખી કિંમત મારા માટે 0 થઈ ગઈ. હવે જે વિકલન આવ્યું છે એ મારા માટે કંઈક આવું આવ્યું કે f પ્રાઇમ ઓફ x ઇઝ ઇક્વલ ટુ, ફર્સ્ટ છે આ sec થીટા ટેન સ્ક્વેર થીટા 1 થીટા sec થીટા ઇન્ટુ ટેન થીટા sec વર્ગ થીટા 1 1 ટેન થીટા માઇનસ 10x માઇનસ ટેન થીટા 0 પ્લસ આ sec થીટા ઇન્ટુ sec થીટા 0 ટેન સ્ક્વેર થીટા sec વર્ગ થીટા ટેન થીટા 10x sec વર્ગ x 1 x અને 0, કંઈક આવી રીતે છે મારી માટે. હવે આપણે એની અંદર f પ્રાઇમ ઓફ x નથી મેળવવું, મારે મેળવવાનું છે f પ્રાઇમ ઓફ થીટા, બરાબર. તો હું f પ્રાઇમ ઓફ થીટા માટે x જ્યાં હોય ત્યાં થીટા મૂકું તો પહેલું છે sec થીટા, બરાબર. નીચે આવી જશે થીટા ઇન્ટુ, અહીંયા ફરી પાછી મારી એક નાની ભૂલ થાય છે, x છે થીટા નથી, બરાબર. પણ હવે આપણી પાસે આવી જશે sec થીટા ઇન્ટુ ટેન થીટા, ત્યારબાદ નીચે 1, પછી છે ટેન સ્ક્વેર થીટા એમને એમ રહેશે, નીચે sec વર્ગ x છે એની જગ્યાએ આવી જશે sec વર્ગ થીટા, 10x માઇનસ એટલે ટેન થીટા માઇનસ ટેન થીટા આવી જશે 1 1 0 પ્લસ બીજા કૌંસની અંદર sec થીટા ટેન સ્ક્વેર થીટા 1 થીટા ઇન્ટુ sec થીટા, ખરેખર અહીંયા x છે પણ હવે આપણા માટે ટેન થીટા થઈ ગયું. આ આવી જશે ટેન થીટા થીટા 0 sec વર્ગ થીટા 0, બરાબર. આવી રીતે કંઈ ગયું. હવે આપણે આનું એક્સપાન્શન આપી દઈએ. એક્સપાન્શન આપતા શું થશે જો, ફર્સ્ટનું આપીએ એટલે આ આવશે sec થીટા, બરાબર. આ 0 થઈ ગયું, માઇનસ ટેન થીટા ઇન્ટુ ટેન થીટા એટલે 0 થઈ ગયું. જો આ ટેન થીટા માઇનસ ટેન થીટા એટલે 0 થઈ ગયું, તો 0 0 એટલે આ 0 આવી ગયા, પ્લસ માઇનસ બીજું ટર્મ છે એટલે આ આવશે ટેન સ્ક્વેર થીટા 0 ઇન્ટુ 0 1 ઇન્ટુ 1 એટલે આ આવી જશે 1 પ્લસ 1 0 ઇન્ટુ કેન્સલ માઇનસ sec વર્ગ થીટા. ઓકે, તો આ પહેલા પદ માટે આવી ગયું. આ જો બરાબર, જો sec થીટા આ 0 આ 0, ટેન સ્ક્વેર થીટા માઇનસ 0 માઇનસ 1 એટલે આ -1 આવશે, 1 માટે 0
1 બરાબર માઇનસ પ્લસ સેકન્ડ માટે વાત કરીએ ઉપર છે સેક થીટા 0 ઇન્ટુ ટેન સ્ક્વેર 0 થીટા ઇન્ટુ સેક વર્ગ થીટા એટલે થીટા ઇન્ટુ સેક વર્ગ થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા થીટા ઇન્ટુ સેક ઘન થીટા ઓકે સેક વર્ગ ઇન્ટુ થીટા ઇન્ટુ 0 0 0 0 એટલે આ તમને મળી જશે ટેન સ્ક્વેર થીટા બરાબર 0 પ્લસ 1 થીટા ઇન્ટુ સેક વર્ગ થીટા એટલે થીટા સેક ઘન થીટા અને આ 0 થઈ ગયું ઉપર એક્સપાન્શન આપું એટલે આ 0 થઈ ગયું માઇનસ માઇનસ પ્લસ આ આવશે ટેન સ્ક્વેર થીટા માઇનસ સેક વર્ગ થીટા પ્લસ થીટા ઇન્ટુ સેક ઘન એટલે થીટા ઇન્ટુ સેક ઘન થીટા માઇનસ પ્લસ થીટા ઇન્ટુ સેક ઘન થીટા ક્લિયર અહીંયા આપણી પાસે આ માઇનસ આવશે મારી ભૂલ છે એ માઇનસ છે આ પ્લસ છે ટેન સ્ક્વેર થીટા માઇનસ સેક વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ -1 ક્લિયર તો આ આપણો આન્સર આવી ગયો થર્ડ એક્ઝામ્પલ બાજુ જઈએ થર્ડ એક્ઝામ્પલ આપણા માટે છે y ઓફ x ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમને નિશ્ચયક આપ્યો છે sin x 23 1 cos x 17 1 પછી છે sin x વત્તા cos x પ્લસ 1 13 1 તમારે મેળવવાનું છે d² y બાય dx સ્ક્વેર પ્લસ y બરાબર ખાલી જગ્યા આ તમારે મેળવવાનું છે હવે સૌથી પહેલાં નિશ્ચયકનું વિકલન કરીએ તો આ y પ્રાઇમ ઓફ x અથવા તો dy બાય dx પહેલાં પહેલી રોનું કરીએ તો સાઇનનું થઈ ગયું કોસ આ 23 એમનેમ 1 એઝ ઇટ ઇઝ કોસનું થઈ જશે માઇનસ સાઇન એક્સ 17 અને 1 સાઇનનું થઈ ગયું કોસ એક્સ કોસનું થઈ ગયું માઇનસ સાઇન એક્સ 1નું 0 13 અને 1 પ્લસ હવે બંને નિશ્ચયક જે છે એ કેવી આવશે કિંમત 0 આવશે શું કામ કારણ કે આ બંનેમાં અચળ છે સેકન્ડ રોનું કરીશ એટલે સેકન્ડ રો આખી 0 થઈ જાય થર્ડ રોનું કરીએ એટલે થર્ડ રો 0 થઈ જશે એટલે મારી માટે જે પ્લસમાં એક જ પદ મળશે કયું મળશે આ મને મળ્યું છે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ cos x 23 1 માઇનસ સાઇન એક્સ 17 1 cos x માઇનસ સાઇન એક્સ 13 1 આ આપણી પાસે આવું કંઈક આવેલું છે હવે આપણને એવું કીધું છે કે d² y બાય dx સ્ક્વેર હજી મારે સેકન્ડ આનું વિકલન કરવું પડશે તો d² y બાય dx સ્ક્વેર ફર્સ્ટ રોનું જ કરવાનું છે સેકન્ડ થર્ડ તો 0 થઈ જાય એટલે કોસનું થઈ જશે માઇનસ સાઇન એક્સ ઓકે સાઇનનું થઈ જશે માઇનસ કોસ એક્સ એટલે માઇનસ કોસ એક્સ કોસનું થશે માઇનસ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ આ બધું જ એમને એમ રહેવાનું 23 17 13 1 1 1 ક્લિયર હવે આમાં પ્લસ વાય કીધું છે તો આ થઈ ગયું તમારા માટે d² y બાય dx સ્ક્વેર પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ આ મારા માટે છે માઇનસ સાઇન એક્સ 23 1 માઇનસ કોસ એક્સ 17 1 માઇનસ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ 13 1 પ્લસ વાય એટલે આપણી પાસે જે પદ છે આ છે સાઇન એક્સ 23 1 કોસ એક્સ 17 1 સાઇન એક્સ પ્લસ કોસ એક્સ પ્લસ 1 13 1 ઓકે હવે જો આની બંને રો સરખી છે એટલે જે નિશ્ચયકના વિભાજનનો નિયમ છે એનો ઉપયોગ કરીએ તો આ બંનેનો તો સરવાળો થશે પહેલું આવશે સાઇન એક્સ વત્તા સાઇન એક્સ બીજા માઇનસ કોસ એક્સ વત્તા કોસ એક્સ અને ત્રીજામાં માઇનસ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ પ્લસ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ પ્લસ 1
બાકી બધામાં એમને એમ રહેશે. આમાં પણ બાદબાકી નહીં કરતા હો, કારણ કે બે રો સરખી છે તો જે એક નથી સરખી એનો સરવાળો થાય. હવે અહીંયા કેન્સલ થઈ ગયું, આ પણ કેન્સલ, અહીંયા આ બધું કેન્સલ, તો ઉપર વધશે મારા માટે માત્ર 0, 23, 1, 0, 17, 1, અહીંયા વધશે 1, 13, 1. ક્લિયર? હજી એક છે એટલે એકનું સાદરૂપ આપીએ આપણે તો આ +1, 23 - 17 ઇઝ ઇક્વલ ટુ 6. તો આ તમારી માટે આવી ગયું d²y/dx² + y. આ એની કિંમત આવી ગઈ. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે આ એક્ઝામ્પલની અંદર તમને એવું કીધું છે, ચોથો દાખલો આજનો, કે f(x) અને g(x) નું f'(x) અને g'(x) અસ્તિત્વ ધરાવે છે. બરાબર? એટલે કે તૃતીય વિકલન શક્ય છે. અને f(x) * g(x) ઇઝ ઇક્વલ ટુ 1 છે, તો f'' g' અપોન g' ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. આવું આપણે મેળવવાનું છે. તમારી પાસે બે વસ્તુ છે. એક તો આ f(x) અને g(x) જે વિધેય છે એના તૃતીય વિકલન પોસિબલ છે, એ તમને કહી દીધું છે. બરાબર? અને સેકન્ડ નંબરની અંદર તમારી પાસે છે f(x) * g(x) ઇઝ ઇક્વલ ટુ 1. ચાલો આપણે લઈએ કે f(x) * g(x) ઇઝ ઇક્વલ ટુ 1. હું f અને g થી જ એને ઉલ્લેખ કરીશ. બરાબર? એટલે આપણી પાસે કંઈક આવું છે, એમ માનો કે f * g ઇઝ ઇક્વલ ટુ 1. f એટલે f વિધેય અને g એટલે g વિધેય. મૂળ તો ચલ તો x જ છે. x ની સાપેક્ષે પહેલા વિકલન કરું, f નું વિકલન g એમનેમ પ્લસ g નું વિકલન f એમનેમ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર? તમે ઊંધું પણ કરી શકો છો. f એમનેમ, g નું વિકલન, g એમનેમ, f નું વિકલન. અહીંયા મારે પહેલા f પ્રાઇમ છે એટલા માટે મેં f ને પહેલા વિકલિત લીધો. ડઝન્ટ મેટર. હવે તૃતીય વિકલન સુધી પહોંચવું છે એટલે ફરી પાછું વિકલન કરીએ. હવે આ બંનેનું ફરીવાર વિકલન કરી, ફરીવાર ગુણાકારમાં છે તો આ f'' g એમનેમ, g' f' એમનેમ. બરાબર? f' નું વિકલન g એમનેમ, g નું વિકલન f' એમનેમ વત્તા g' એઝ ઇટ ઇઝ રાખું, f નું વિકલન f' વત્તા f એમનેમ અને g નું વિકલન g''(0). હવે આ g'(f) બે વાર છે એટલે તમારી પાસે કંઈક આવું આવ્યું, f'' g વત્તા 2g' f' વત્તા f g'' ઇક્વલ ટુ 0. તૃતીય વિકલન હજી કરવું પડશે. બરાબર? આપણે કારણ કે આપણે 3 વખત વિકલન માંગ્યું છે. આ બંનેનું કરીએ તો આમ કરવું કે ભાઈ f'' એમનેમ, g નું વિકલન g'. ઓકે? વત્તા g એમનેમ, f નું વિકલન ટ્રિપલ', કારણ કે ડબલ' તો છે જ તે. વત્તા હવે આનું કરીએ, 2 એમનેમ g' એઝ ઇટ ઇઝ, f નું વિકલન f', વત્તા f' એમનેમ, g નું વિકલન g'. બરાબર? g' નું વત્તા હવે આનું f એમનેમ, g' નું વિકલન g', વત્તા g' અને f નું વિકલન f' બરાબર 0. આખું પદ કંઈક આવી રીતે આવ્યું. હું આખું ગોઠવું તો f'' g વત્તા f'' g' વત્તા 2" f g' વત્તા 2f' g', વત્તા f g', વત્તા f' g', બરાબર 0. ચલો આ ફર્સ્ટ ટર્મ છે એને એમને એમ રહેવા દે, f'' g વત્તા હવે f'' અને g'. જો તમારી પાસે આવું કંઈ હોય તો આપણે એનો સરવાળો થઈ જાય. જો આ બંને છે તો આ તમારા માટે આવ્યું 3f'' g'. એ જ રીતે 2f' g',
તો આ પણ થઈ ગયું 3f પ્રાઇમ g ડબલ પ્રાઇમ વત્તા f ઇન્ટુ g ટ્રિપલ પ્રાઇમ બરાબર 0. તમારે જે મેળવવું છે એ કેવું છે, f ટ્રિપલ પ્રાઇમના છેદમાં f પ્રાઇમ આવવું જોઈએ અને g ટ્રિપલ પ્રાઇમના છેદમાં g પ્રાઇમ આવવું જોઈએ. હું આ બધાને ડિવાઈડ કરું છું, પણ કોની વડે? દાખલા તરીકે મારા માટે અહીંયા છે f ટ્રિપલ પ્રાઇમ ઇન્ટુ g, તો ડિવાઈડ બાય f પ્રાઇમ કરું છું. જો ડિવાઈડ કર્યા છે તો એનો મતલબ મારે મલ્ટીપ્લાય કરવા પડે, એટલે આ મલ્ટીપ્લાય કર્યા. ક્લિયર? એ જ રીતે 3f ડબલ પ્રાઇમ છે, અહીંયા g પ્રાઇમ છે, તો g પ્રાઇમ છે તો હું એને f વડે ડિવાઈડ કરું અને f વડે ગુણી નાખું, વત્તા 3f પ્રાઇમ g ડબલ પ્રાઇમ છે મારી માટે અને f પ્રાઇમ છે, તો f પ્રાઇમ છે તો એને હું g વડે ડિવાઈડ કરું છું અને અહીંયા મૂકી દઉં છું g, વત્તા આ g ટ્રિપલ પ્રાઇમ છે અને f છે તો હું એને g પ્રાઇમ વડે ડિવાઈડ કરું છું અને એને ગુણી નાખું છું g પ્રાઇમ બરાબર 0. જો સમજો મેં શું કર્યું છે, આટલું છે g છે, g કેવો છે? સાદો છે, એટલે કે મીન્સ કે g ઓફ x છે, પ્રાઇમ વાળો નથી. તો g પ્રાઇમ નથી એટલે f વડે એનું ઓપોઝિટ જે આપણે g અને f બે છે, તો g સિવાયનું જે વિધેય છે એનો આ વિકલન વડે મેં ગુણ્યું. શું કામ? કારણ કે f ટ્રિપલ પ્રાઇમ અપોન f પ્રાઇમ મારે જોઈએ છે. પછી એ સિસ્ટમ બધામાં લાગુ પડું છું. કઈ રીતે? તો કે મારી પાસે અહીંયા g પ્રાઇમ છે એટલે પ્રાઇમ વાળું છે, તો એનું ઓપોઝિટ f છે એ પ્રાઇમ વગરનું લીધું મેં. અહીંયા f પ્રાઇમ છે તો એનું ઓપોઝિટ g પ્રાઇમ સિવાયનું સાદું લીધું. એ જ રીતે અહીંયા f છે તો એનું ઓપોઝિટ g પ્રાઇમ લીધું મેં. તો શું ફેર પડ્યો? તો કે જો મારા માટે આ જે બે પદ છે એ અગત્યના છે, કારણ કે મારે જોતું છે એ બંને વસ્તુ અહીંયા આવી જાય છે. કઈ રીતે? તો કે આખું પદ જો હું વ્યવસ્થિત લખું તો f ટ્રિપલ પ્રાઇમ ઇન્ટુ g f પ્રાઇમ અપોન f પ્રાઇમ આવું કંઈક થાય, વત્તા g ટ્રિપલ પ્રાઇમ અપોન g પ્રાઇમ ઇન્ટુ f g પ્રાઇમ. જો બરાબર, ઇઝ ઇક્વલ ટુ આ બધું આ બાજુ લઈ જાઉં તો 3 ટ્રિપલ પ્રાઇમ ઇન્ટુ g પ્રાઇમ f અપોન f, પણ કેવા? માઇનસ 3 ટ્રિપલ g ડબલ પ્રાઇમ f પ્રાઇમ સાદો g અપોન g. બરાબર, આવી રીતે કંઈક થઈ ગયું. હવે જુઓ, આ જે પદ છે એને આપણે પકડીએ. શું છે? f પ્રાઇમ ઓફ g ઇઝ ઇક્વલ ટુ g પ્રાઇમ ઓફ f. તો હું આમ લખી શકું f પ્રાઇમ ઓફ g ઇઝ ઇક્વલ ટુ માઇનસ g પ્રાઇમ ઓફ f. તો જો આ રહ્યું g પ્રાઇમ ઓફ f ઇઝ ઇક્વલ ટુ f પ્રાઇમ ઓફ g. તો અહીંયા લખું છું f ટ્રિપલ પ્રાઇમ અપોન f પ્રાઇમ ઇન્ટુ g f પ્રાઇમ પ્લસ g ટ્રિપલ પ્રાઇમ અપોન g પ્રાઇમ f ઇન્ટુ g પ્રાઇમ. f ઇન્ટુ g પ્રાઇમ છે માઇનસ f પ્રાઇમ g અથવા gf પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ આ બાજુની અંદર તગડો કોમન નીકળી ગયો મારા માટે, બરાબર. -3 કોમન લઉં છું, હજી હું લઈશ આમાંથી. હવે તમારી પાસે અહીંયા આ ટ્રિપલ પ્રાઇમ ન હોય, અહીંયા હશે ડબલ પ્રાઇમ, સોરી, f ડબલ પ્રાઇમ g પ્રાઇમ f. તો f g પ્રાઇમ બરાબર, આપણે f g પ્રાઇમ બરાબર શું મૂક્યું છે? f પ્રાઇમ ઓફ g. તો અહીંયા મૂકી દઈએ તો f ડબલ પ્રાઇમ અપોન f g પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ શું છે? માઇનસ f પ્રાઇમ g માઇનસ g ડબલ પ્રાઇમ ઇન્ટુ f પ્રાઇમ g અપોન g. હવે આમાંથી f પ્રાઇમ g કોમન લઈ લઉં, પણ કેવા? માઇનસ લઉં છું. તો f ટ્રિપલ પ્રાઇમ અપોન f પ્રાઇમ પ્લસ, સોરી, માઇનસ લીધા એટલે g ટ્રિપલ પ્રાઇમ ઓફ g પ્રાઇમ આ માઇનસ f પ્રાઇમ ઓફ g. જો બંનેમાં છે, બરાબર. અને એ જ રીતે
-3 અહીંયા પણ લઉં છું માઇનસ કોમન એટલે માઇનસ એફ પ્રાઇમ ઓફ જી કોમન, બરાબર, બંનેમાંથી અપોન એફ. અહીંયા મેં -3 કોમન લીધા છે એટલે મેં +3 કરી નાખું એટલે ઊંધું થઈ જશે. હવે અહીંયા આવશે એફ ડબલ પ્રાઇમ અપોન એફ માઇનસ જી ડબલ પ્રાઇમ અપોન જી, કંઈક આવું વધશે. હવે જો તો આ એફ પ્રાઇમ ઓફ જી માઇનસ માઇનસ બંને બાજુથી કેન્સલ થઈ ગયા, બરાબર. આ એફ નથી, સોરી. તો હવે તમારી પાસે જે વધ્યું છે એ શું વધ્યું છે? આ -3 અંદર ઘુસાડી દો તો તમારી માટે આવશે એફ ટ્રિપલ પ્રાઇમ અપોન એફ પ્રાઇમ માઇનસ જી ટ્રિપલ પ્રાઇમ અપોન જી પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ, આ -3 અંદર આવે તો -3 એફ ડબલ પ્રાઇમ અપોન એફ માઇનસ માઇનસ પ્લસ 3 જી ડબલ પ્રાઇમ અપોન જી. આ તમારો આન્સર થઈ ગયો. જુઓ, નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ. તમને એવું કીધું છે કે કોઈ એક વિધેય છે એફ ઓફ એક્સ છે, બરાબર. તમારે એફ ડબલ પ્રાઇમ ઓફ ઈ ઓફ એક્સ આવું મેળવવાનું છે, બરાબર. સપોઝ અહીંયા હું વાય બરાબર એફ ઓફ એક્સ લઈ લઉં છું, ચાલો, બરાબર. હવે વાય બરાબર એફ ઓફ એક્સ હોય, વાય ઓફ એક્સ બરાબર, સોરી, તો આ તમારા માટે એફ ઓફ એક્સ છે. તો વાય ઓફ ઈ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ ઈ ઓફ એક્સ, ઈ રેસ ટુ એક્સ થઈ જાય. હું વિકલન કરું તો મારા માટે આવશે વાય પ્રાઇમ ઈ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આવશે પહેલું એફ વિધેય એફ પ્રાઇમ ઓફ ઈ ઓફ એક્સ ઇન્ટુ ઈ ઓફ એક્સનું થઈ ગયું ઈ ઓફ એક્સ. શું છે? ડબલ પ્રાઇમ છે. વાય ડબલ પ્રાઇમ ઈ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા આ 1 અને 2 પદ ગુણાકારમાં છે તો પહેલાં આપણે આ પદનું ઈ રેસ ટુ એક્સ એમને એમ રહેવા દઉં અને એફ પ્રાઇમ ઓફ એક્સનું વિકલન કરીએ એટલે એફ ડબલ પ્રાઇમ ઈ ઓફ એક્સ ઇન્ટુ ઈ ઓફ એક્સ વત્તા એફ પ્રાઇમ ઓફ ઈ ઓફ એક્સ એમને એમ અને ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ. તો તમારા માટે જવાબ આવી ગયો એફ ડબલ પ્રાઇમ ઓફ ઈ ઓફ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ વત્તા ઈ રેસ ટુ એક્સ એટલે ઈ રેસ ટુ 2x વત્તા ઈ રેસ ટુ એક્સ એફ પ્રાઇમ ઓફ ઈ ઓફ એક્સ. આ બધું તમારા માટે છે વાય ડબલ પ્રાઇમ ઓફ ઈ ઓફ એક્સ. હવે વાય ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ હોય તો વાય ડબલ પ્રાઇમ ઓફ ઈ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ડબલ પ્રાઇમ ઓફ ઈ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ 2x ઇન્ટુ એફ ડબલ પ્રાઇમ ઓફ ઈ ઓફ એક્સ પ્લસ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એફ પ્રાઇમ ઓફ ઈ ઓફ એક્સ. બરાબર, એકદમ નાનો દાખલો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. 7મો દાખલો, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ એન છે જ્યાં n ગ્રેટર ધેન 0 હોય અને એફ પ્રાઇમ ઓફ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ એફ પ્રાઇમ ઓફ એક્સ પ્લસ એફ પ્રાઇમ ઓફ વાય હોય તો આપણે આવું લાવવાનું છે કે એફ પ્રાઇમ ઓફ એક્સ પ્લસ વાય રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ મેળવવાનું છે. ચાલો ત્યારે મેળવી દઈએ. ચાલો, સૌથી પહેલી વસ્તુ તમને આપેલી છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ એન છે, બરાબર. હવે ધારો કે અહીંયા હું એફ ઓફ વાય લઉં તો આ વાય રેસ ટુ એન આવશે, બરાબર. એક્સની જગ્યાએ મેં વાય મૂક્યા. હું વિકલન કરું તો એફ પ્રાઇમ ઓફ એક્સ મને મળશે એન એક્સ રેસ ટુ એન માઇનસ 1 અને એ જ રીતે એફ પ્રાઇમ ઓફ વાય મારા માટે આવશે એન વાય રેસ ટુ એન માઇનસ 1. ક્લિયર? બીજા નંબરની અંદર તમારી પાસે કંઈક આવું છે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ એન, તો એફ ઓફ એક્સ પ્લસ વાય રેસ ટુ એન ઇઝ ઇક્વલ એફ ઓફ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય રેસ ટુ એન. આવું કંઈક મળે. એક્સની જગ્યાએ એક્સ પ્લસ વાય મૂકા. હવે હું આનું વિકલન કરું તો એફ પ્રાઇમ ઓફ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ એન એક્સ પ્લસ વાય
રેસ ટુ n - 1. ઘણા પછી x + y નું વિકલન કરશે, નહીં કરવાનું. શું કામ? કારણ કે આ x + y ની સાપેક્ષે જ વિકલન છે, એટલે એનું વિકલન 1 જ થાય. કેમ? x ની સાપેક્ષે 1 થઈ ગયું, તો આ x + y ની સાપેક્ષે છે. હવે આ બધી જ વસ્તુઓને મગજમાં રાખો. એક આ ભાગ અને આ ભાગ. શું મળશે તમને? હવે આપણે જે લેવું છે એના ઉપર જઈએ. આપણે લેવાનું છે કે f' ઓફ x + y રેસ ટુ n બરાબર શું થાય? તો સૌથી પહેલી વસ્તુ કે f' ઓફ x + y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x + y ઇઝ ઇક્વલ ટુ આપણે લાવ્યા છીએ x + y રેસ ટુ n. ક્લિયર? આનું પ્રાઇમ લીધું તો કે f' x + y ઇઝ ઇક્વલ ટુ x + y રેસ ટુ n. આપણે રેસ ટુ n નથી લેવાનું, ખાલી f' ઓફ x + y લેવાનું છે. બીજા નંબરની અંદર f' ઓફ x + y ઇઝ ઇક્વલ ટુ, હું આના આધારે એવું કહી શકું કે f' ઓફ x વત્તા f' ઓફ y. હવે f' ઓફ x + y ઇઝ ઇક્વલ ટુ આપણે લાવ્યા હતા n x + y રેસ ટુ n - 1. અહીંયા મૂકી દઉં છું n x + y રેસ ટુ n - 1. f' ઓફ x બરાબર મને મળ્યું છે n x રેસ ટુ n - 1. y માટે મળ્યું છે n y રેસ ટુ n - 1. n બધી જગ્યાએથી કેન્સલ કરી દો તો તમને મળશે x + y રેસ ટુ n - 1, x રેસ ટુ n - 1, y રેસ ટુ n - 1. આ તમારો આન્સર થઈ ગયો છે. બરાબર? ઓપ્શનની અંદર આવો એક આપેલો છે. હવે આ એક્ઝામ્પલમાં તમને એવું કીધું છે, આ એક્ઝામ્પલમાં એવું કીધું છે કે એનની કઈ કિંમતો માટે અથવા કેટલી કિંમતો માટે આ શક્ય બને. જો હું અહીંયા બેટા n ઇઝ ઇક્વલ ટુ 2 લઉં, કારણ કે n નોન ઝીરો નંબર છે, બરાબર, તો મારા માટે શક્ય બનશે. કઈ રીતે? તો કે ભાઈ x + y રેસ ટુ 2 - 1 ઇઝ ઇક્વલ ટુ 1, 2 - 1 x + y. હું 0 લઈશ તો પણ નહીં ચાલે, 1 લઈશ તો 0 થશે, તો બેની બાજુ 1 થશે. એટલે આપણી પાસે અહીંયા એવો છે નંબર, x રેસ ટુ 0 નથી લેવાનો, બરાબર. તો આ 1 x રેસ ટુ 0 માં થશે નહીં. જો n ઇઝ ઇક્વલ ટુ 1 લ્યો તો અહીંયા જવાબ આવશે 2 આ બાજુના ભાગમાં, આ બાજુ 1 આવશે, એટલે એ નહીં પોસિબલ. મને એકમાત્ર n બરાબર 2 કિંમત માટે આ વસ્તુ શક્ય બનશે. તો આપણો આન્સર છે એ કયો છે? n ઇઝ ઇક્વલ ટુ 2. નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ. આ દાખલો છે એ આપણને એવું કહે છે કે ભાઈ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ sin x છે, g ઓફ x ઇઝ ઇક્વલ ટુ x² છે, અને h ઓફ x ઇઝ ઇક્વલ ટુ log ઓફ x છે. તો તમારે f ઓફ x બરાબર HOG ઓફ x લેવાનું છે અને f' ઓફ x મેળવવાના છે. અને તમારે f' ઓફ x મેળવવાનું છે. તો સૌથી પહેલાં HOG ઓફ x, h ઓફ g ઓફ x નો મતલબ h ઓફ g ઓફ x, આવી રીતે કંઈક છે, બરાબર. હવે જો તમારે લેવાનું છે h ઓફ g ઓફ f ઓફ x. તો સૌથી પહેલાં h એમનેમ રહેવા દઉં, g એમનેમ રહેવા દઉં, f ઓફ x ઇઝ ઇક્વલ ટુ છે sin x, g ઓફ sin x, g વિધેયમાં sin x એટલે આ આવશે sin² x. h વિધેય છે તો h વિધેયમાં sin² x મૂકું તો આ આવશે log ઓફ sin² x. આવું કંઈક પદ આખું મળે. હવે આપણે f' ઓફ x લઈએ તો f' ઓફ x પહેલું છે log છે એટલે 1/sin²x. અહીંયા તમે બે વસ્તુ કરી શકો છો. તમે આવું કરી શકો છો 2 log ઓફ
સાઇન એક્સ, બરાબર. ઘાતથી આગળ લઈ લઈએ આપણે તો આપણા માટે સરળ બનશે. તો 2 ઇન્ટુ 1 અપોન સાઇન એક્સ, સાઇન એક્સનું વિકલન થઈ જશે કોસ એક્સ. તો આ આપણી પાસે આવ્યું 2 કોટ એક્સ. શું આવ્યું છે? એફ પ્રાઇમ ઓફ એક્સ. આપણે મેળવવાનું છે ડબલ પ્રાઇમ, એટલે એફ ડબલ પ્રાઇમ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 અને કોટનું વિકલન થઈ જાય કોસેક વર્ગ એક્સ. તો આપણો આન્સર થઈ ગયો આ -2 કોસેક વર્ગ એક્સ. લ્યો, ક્લિયર. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણને આપ્યો છે, એમાં કીધું છે કે u ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સ, બરાબર. ત્યારબાદ કીધું છે v ઇઝ ઇક્વલ ટુ છે e રેસ ટુ એક્સ કોસ એક્સ. તો તમારે 4 ઓપ્શનમાંથી કઈ વસ્તુ સાચી છે એ કહેવાની છે. પહેલું છે du બાય dv માઇનસ u ઇન્ટુ dv બાય du ઇઝ ઇક્વલ ટુ u સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર. આ એક ઓપ્શન. બી ઓપ્શન છે ડી સ્ક્વેર યુ બાય dx નો સ્ક્વેર બરાબર 2v. સી ઓપ્શન છે ડી સ્ક્વેર વી અપોન dx નો સ્ક્વેર પ્લસ 2u ઇક્વલ ટુ 0. અને ચોથો ઓપ્શન છે ઓલ અબોવ. આ બધા જ સાચા છે. ચાલો, સૌથી પહેલી વસ્તુ આપણે u અને v જે આપ્યું છે એનું x ની સાપેક્ષે વિકલન કરીએ કે u ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ એક્સ સાઇન એક્સ છે, બરાબર. તો du બાય dx ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ એક્સ, સાઇનનું થઈ ગયું કોસ એક્સ પ્લસ સાઇન એક્સ એમનેમ અને e રેસ ટુ એક્સનું e રેસ ટુ એક્સ. હવે e રેસ ટુ એક્સ ઇન્ટુ કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ v છે. આ v પ્લસ e રેસ ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ u છે. એટલે પહેલું તમારું du બાય dx મને કંઈક આવું મળ્યું, v વત્તા u અથવા u વત્તા v. ત્યારબાદ v ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ એક્સ કોસ એક્સ છે, બરાબર. હું આનું વિકલન કરું તો dv બાય dx બરાબર e રેસ ટુ એક્સ, કોસનું વિકલન થઈ જશે માઇનસ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ એમનેમ e રેસ ટુ એક્સ એમનેમ. આ આવશે માઇનસ e રેસ ટુ એક્સ સાઇન એક્સ એટલે u, એટલે માઇનસ u પ્લસ v. તો dv બાય dx ઇઝ ઇક્વલ ટુ v માઇનસ u. આ આવી રીતે આવ્યું આપણી પાસે. હવે આપણે જે કિંમતો મેળવવાની છે એમાં du બાય dv છે, dv બાય du છે, આ બધી જ વસ્તુ, બરાબર. તો આ du બાય dx અને dv બાય dx મળી ગયા. મારી એક અહીંયા ભૂલ થાય છે, હું સુધારી નાખું છું. અહીંયા બંને જગ્યાએ x છે, v ની સાપેક્ષે અને u ની સાપેક્ષે. હવે આપણે એની અંદર પહેલો ઓપ્શન છે એને ચકાસીએ તો પહેલો ઓપ્શન એ માટે છે v. du બાય dx ઇઝ ઇક્વલ ટુ આવ્યું છે v પ્લસ u માઇનસ u. dv બાય dx બરાબર છે v માઇનસ u. અને એક્સપાન્શન આપી દો તો v સ્ક્વેર પ્લસ uv માઇનસ uv પ્લસ u સ્ક્વેર. આ પ્લસ માઇનસ ગયા તો તમારા માટે આવી ગયું v સ્ક્વેર વત્તા u સ્ક્વેર. એટલે પહેલો ઓપ્શન ક્લિયર થઈ ગયો. સેકન્ડ માટે વાત કરી. સેકન્ડ છે ડી સ્ક્વેર u અપોન dx નો સ્ક્વેર. હવે તમારી પાસે du બાય dx છે, બરાબર. આ du બાય dx ઇઝ ઇક્વલ ટુ v પ્લસ u છે. અને દ્વિતીય વિકલન કરીએ તો ડી સ્ક્વેર યુ dx નો સ્ક્વેર v એમનેમ, vનું વિકલન હવે v આ આપણને ક્યાંથી મળ્યું હતું? du બાય dx તમને ક્યાંથી મળ્યું હતું? તો તમારી પાસે આવું કંઈક મળ્યું હતું. du બાય dx ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ એક્સ કોસ એક્સ પ્લસ e રેસ ટુ એક્સ સાઇન એક્સ. આમાંથી હું e રેસ ટુ એક્સ કોમન લઉં તો અંદર આવશે સાઇન એક્સ વત્તા કોસ એક્સ. આ e રેસ ટુ એક્સ એમનેમ, સાઇન અને કોસનું વિકલન કરી તો સાઇનનું થઈ ગયું કોસ અને કોસનું થઈ ગયું માઇનસ સાઇન. ઓકે, પ્લસ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ એમનેમ
અને ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ. હવે આ બધું છૂટું પાડી દઈએ. આમાંથી પણ ઈ રેસ ટુ એક્સ કોમન લઈ લઈએ તો અંદર આવશે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ પ્લસ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ. ઓકે, આ પ્લસ માઇનસ સાઇન એક્સ ગયા તો આ આવ્યું ઈ રેસ ટુ એક્સ કોસ એક્સ વત્તા કોસ એક્સ એટલે 2 કોસ એક્સ. તો ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું છે? વી છે. તો આ તમારા માટે સાબિત થઈ ગયું 2v. તો આ પણ ઓપ્શન કરેક્ટ થઈ ગયો. હવે આ તમારી જાતે તમારે કરવાનો છે આ જ રીતે, બરાબર? આ જ રીતે તમારી જાતે કરીને કરો, 3 એ 3 ઓપ્શન ક્લિયર થઈ જશે. એટલે આ બધા જ ઓપ્શન સાચા છે એવું આપણો આન્સર આવશે. નેક્સ્ટ તમને જે દાખલો છે એવું કીધું છે કે જી એ એફ માટે તદેવ વિધેય છે, ઇન્વર્સ ફંક્શન છે એવું કીધું છે. એટલે તમારા માટે આવું કંઈક થયું કે એફઓ જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ છે. બીજા નંબરની અંદર તમને એવું કીધું છે કે એફ પ્રાઇમ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/1 પ્લસ એક્સ રેસ ટુ એન છે. તો જી પ્રાઇમ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો સૌથી પહેલી વસ્તુ તમારી માટે છે અહીંયા એફ ઓફ જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. બરાબર? આપણે વિકલન કરીએ તો પહેલાં બહારનું વિધેય એટલે એફ પ્રાઇમ ઓફ જી ઓફ એક્સ ઇન્ટુ હવે અંદરના વિધેયનું કરીએ આપણે તો જી પ્રાઇમ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આવી ગયું 1. તમારા માટે આવશે આ જી પ્રાઇમ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/એફ પ્રાઇમ ઓફ જી ઓફ એક્સ. એફ પ્રાઇમ ઓફ જી ઓફ એક્સ. હવે તમારી પાસે અહીંયા એફ પ્રાઇમ ઓફ એક્સ છે. જો એફ પ્રાઇમ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/1 પ્લસ એક્સ રેસ ટુ એન. તો હું આવું કંઈક લખી શકું. એક્સની જગ્યાએ હું જો જી ઓફ એક્સ લખું તો આ કંઈક આવું આવશે 1/1 પ્લસ જી ઓફ એક્સ રેસ ટુ એન. તો મારા માટે અહીંયા જી પ્રાઇમ ઓફ એક્સ બરાબર છે 1/એફ પ્રાઇમ એટલે 1 પ્લસ જી ઓફ એક્સ રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ જી પ્રાઇમ ઓફ એક્સ. તો જી પ્રાઇમ ઓફ એક્સ આપણી પાસે આવી ગયું. તો મિત્રો આજે આટલા દાખલા બહુ જ સરસ રીતે કરી નાખજો. ક્લિયર?